અને પછી જે છે આખી whatever we had done in this unit 1 that we will complete. Clear? ચલો સ્ટાર્ટ કરીએ છીએ. પેલા first last page that is our paper style. We are learning that. We are understanding that what would be asked in our tomorrow's exam that we will print first and પછી જે છે we are revising everything what we have done this unit 1. Unit 1 ની અંદર ગ્રામર પણ આવી ગયું છે, ગ્રામરનો લેસન નંબર 2 મોડલ્સ એ પણ આવી ગયો છે અને ક્વેશ્ચન આન્સર્સ એન્ડ એવરીથિંગ આવી ગયું છે. સો વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ મેસ અપ વિથ એવરીથિંગ. ગ્રામરનો 1 અને આ ને ઓલ ધેટ વી ડોન્ટ મેસ અપ એવરીથિંગ. ઓકે, ચલો સમજી લે. સૌથી ફર્સ્ટ કરો, રીડ કરો. કોણ રીડ કરે છે? અને રીડ કરશો તમે કે બીજાને આપે રીડ કરવા? मी શું કરું? મીશો રીડ કરું. Who is reading? કોણ કરે છે રીડ ફટાફટ? રાઠોડ ધ્રુવ. ઓકે, કરો કોઈ ધ્રુવ, કરો બેટા. વિશ્વાસ નદીમ. ઓકે, ધ્રુવને રીડ કરવા દો because we have to revise everything. ભલે હમણાં ધ્રુવ રીડ કરી લે તો પેપર સ્ટાઇલ અને થોડી ઘણી બેસિક વસ્તુઓ એમસીક્યુ, રાઈટ? પછી બીજું બધું બીજો બોયઝ રીડ કરશે, બરાબર? કરો રીડ કરો ધ્રુવ. પેપર સ્ટાઇલ FA3 ક્વેશ્ચન 1 MCQ 3 માર્ક. ક્વેશ્ચન 2 ટ્રુ ફોલ્સ 3 માર્ક. ઓકે, એમસીક્યુ ક્યાં? બેટા ધીમે ધ્રુવ 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 વન ક્વેશ્ચન બેટા, મને સમજાવવા દો ધ્રુવ. ઓકે, એમસીક્યુ ક્યાં આગળ છે બોયઝ? યુનિટ 1 ની અંદર એમસીક્યુ ક્યાં હતા? વેર વી હેડ કમ્પ્લીટેડ એમસીક્યુ. યાદ કરો, ફેરબુક અને ટેક્સ્ટબુક હાથમાં લ્યો, ટેક્સ્ટબુક ઓપન અપ કરો, તો જ સમજાશે, તો જ રિવિઝન ઇઝી લાગશે. એમસીક્યુ ક્યાં હતા લેસનમાં? બધા ભૂલી ગયા. પોયમ હતી પેલા સ્ટાર્ટિંગમાં, પછી લેસન હતો, પછી ગ્રામરનો આખું એક એક્ટિવિટીઝ વાળી હતી. તો એમસીક્યુ ક્યાં આવ્યા? લેસનમાં હતા કે પોયમમાં હતા એમસીક્યુ? નો આન્સર. પોયમમાં હતા. હા, કેટલા એમસીક્યુઝ છે પોયમમાં? જુઓ તો જલ્દી ટેક્સ્ટબુકમાં. કેટલા એમસીક્યુઝ છે પોયમની અંદર? પોયમનું હતું કંઈક, એના ઉપરથી આપણે પ્રોજેક્ટ કરવાનો હતો, બટ હજી ધ્રુવ સિવાય કોઈનો પ્રોજેક્ટ બનાવ્યો નથી. ઓનલી ધ્રુવે જ એક સબમિટ કર્યો છે પ્રોજેક્ટ. પ્લસ પોયમ હતી કંઈક આઈ વિલ બી ધેટ, કે હું મોટો થઈને આવું બનીશ. તો કેટલા એમસીક્યુઝ છે એમાં એક્સરસાઇઝમાં? 7. 7. ઓકે, એમાંથી એમસીક્યુ કેટલા છે? 7 એ 7 એમસીક્યુ નથી ઉત્સાહ. બરાબર જુઓ, તમે ભૂલી ગયા છો 3 વખત 2 વખત લેક્ચર આપણા કે એમાં બધું ભૂલી ગયા. 6 એમસીક્યુ. ઓકે, હા, 6 નથી 5 એમસીક્યુઝ છે અને E5 માં તે 5th ક્વેશ્ચન છે. ઈ ક્વેશ્ચન આન્સર છે. 4 એમસીક્યુ છે અને આફ્ટર ધેન 4 એમસીક્યુ માંથી 3 માર્ક્સ એમસીક્યુ પૂછાશે, બરાબર? એના પછી જોઈએ તો શું કહેશે? ક્વેશ્ચન નંબર 2 રીડ કરો ધ્રુવ. ક્વેશ્ચન નંબર 2 શું છે આ પેપર સ્ટેન્ડમાં? ટ્રુ ઓર ફોલ્સ? ધ્રુવ ક્યાં ગાયબ થઈ ગયા? ધ્રુવ, યા તો પછી કોઈ બીજા રીડ કરો. અગર ધ્રુવ ને મીશું ના કરું. હોય એક્ટિવ તો કોઈ બીજું રીડ કરો. હા બેટા કરો રીડ. આમ આવી રીતે આમ ન ગમે ક્લેશિસ. કરો દીકરા રીડ. ક્વેશ્ચન 2 ટ્રુ ઓર ફોલ્સ 3 માર્ક્સ. ઓકે, ટ્રુ ઓર ફોલ્સ કેટલી છે યુનિટમાં? જુઓ જલ્દી, ટર્ન આઉટ કરો 11. પેજીસ અને જોતા જાઓ. ગર્લ્સના જે હમણાં જ રિવાઇઝ કર્યું અને ગર્લ્સ ટેક્સ્ટબુક અને ફેરબુક બંને વસ્તુ હાથમાં લઈને બેસી હતી. કેટલા છે? ટ્રુ ઓર ફોલ્સ એટલે સાચું ખોટું. 11 છે ટ્રુ ઓર ફોલ્સ. જો આપણે જે સાધુ વાળો લેસન જે કર્યો ને, અ કી ટુ હેવન, એની લેસન ફિનિશ થાય છે એના પછી તરત જ છે 11 ટ્રુ ઓર ફોલ્સ છે. જોવાય છે ટેક્સ્ટબુકમાં કે નહીં? હા મિસ. અરે બાપરે, બધું ભૂલી ગયા છો બોયસ તમે લોકો તો. એવું લાગે છે મને તમને.
છે ને કયા પેજ નંબર ઉપર છે? Five. ટ્રુ ઓર ફોલ્સ? ટેક્સ્ટબુક હાથમાં Amish, છે કે 11 નથી? true or false. 5 ટ્રુ ઓર ફોલ્સ? 5 નંબરનો પેજ હશે એમાં 11 ટ્રુ ઓર ફોલ્સ. સૌથી પહેલા તો બોયઝ તમે લોકો ટેક્સ્ટબુક તમારા હાથમાં લઈને બેઠો. આના વગર નહીં મજા આવે. અગર ટેક્સ્ટબુક હાથમાં નહીં હોય તો ખાલી ટીચર બોલ બોલ કરશે અને રીડર રીડ કરશે અને તમે લોકો કોઈ રિસ્પોન્ડ નહીં કરો. ફર્સ્ટ યુ હેવ ટુ હેવ યોર ટેક્સ્ટબુક ઇન યોર હેન્ડ, તો જ તે રિવિઝન પોસિબલ થાય અને તો જ તમને ખબર પડે કે વોટ ઇઝ આસ્ક્ડ ઇન પેપર સ્ટાઇલ. મને નથી ખબર કે તમે લોકો ટેક્સ્ટબુક લઈને નહીં બેસા, બીકોઝ ગર્લ્સ આર વેરી એક્ટિવ. ગર્લ્સને કહીએ રિવિઝન એટલે ગર્લ્સ ટેક્સ્ટબુક અને ફેરબુક લઈને જ બેસે. ઓકે ચલો, જે નદીમે રીડ કર્યું ટ્રુ ઓર ફોલ્સ, there are about 11 ટ્રુ ઓર ફોલ્સ. જે હુસૈને આપણે કીધું પેજ નંબર 11 ઉપર અ કી ટુ હેવન લેસન ફિનિશ થશે. એના પછી 11 ટ્રુ ઓર ફોલ્સ આપી છે, એમાંથી 3 માર્ક્સની ટ્રુ ઓર ફોલ્સ આવશે. બરાબર? એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3 શું કહ્યું છે. કરો બેટા રીડ. શું કહ્યું છે નદી? Question 3. Identify the person with the help of the story. 2 marks. શું થાય આનો ક્વેશ્ચન સમજો તો આનો મતલબ શું થાય? બધી એક્સરસાઇઝ આપણે કરી લીધી છે. આઈડેન્ટિફાય ધ પર્સન વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટોરી. એનો મતલબ શું? આઈડેન્ટિફાય સ્ટોરી ની મદદથી જે છે માણસ અલીનવાઝ પણ આન્સર નથી આપતા, મોહમ્મદ રઝા આન્સર નથી આપતા, ધ્રુવ તો ગાયબ જ થઈ ગઈ સેન્ટેન્સ રીડ કર્યું. મિસ મેં આપ્યો તો ખરી. હેલો. હા તો કેમ આન્સર નથી આપતા અલીનવાઝ? હેલ્પ આઉટ કરો બીજા બધા બોયઝ ને. નદીમ કેટલું ફાઇન રીડ કર્યો છે તો હેલ્પ આઉટ કરો. હા હવે આપ્યો તું. ચલો હાલ. આઈડેન્ટિફાય ધ પર્સન વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટોરી. આઈડેન્ટિફાય એટલે કે આપણે પહેચાનવાનું છે કે આ સ્ટોરીની અંદર એક સેન્ટેન્સ આપ્યો હશે, સમથિંગ લાઈક હી કેમ ફ્રોમ ધ હિમાલયા, કે આ વ્યક્તિ હિમાલયામાંથી આવ્યો હતો. તો સ્ટોરીમાં કયો પર્સન હતો જે હિમાલયામાંથી આવ્યો હતો? કિંગ, તેનાલી રમન, સાધુ કે વિલેજર? સાધુ. હિમાલયા પહાડ ઉપર સાધુ. કોણ આવ્યો હતો? કિંગ આવ્યા હતા, સાધુ આવ્યા હતા કે વિલેજર આવ્યો હતો કે એનો આસિસ્ટન્ટ? કોણ આવ્યું હતું હિમાલયા ઉપર? અરે હા જોઈ. સાધુ. હા, ટ્રુ ઓર ફોલ્સ પછીની જે એક્ટિવિટી જે છે ને એક્ટિવિટી બી જે છે ને ટ્રુ ઓર ફોલ્સ પછી જે એક્ટિવિટી બી, એ આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3. માર્ક કરતા જાઓ અગર ન ખબર હોય તો. ગર્લ્સ ઘણી શાર્પ હતી, બધી વસ્તુ ગર્લ્સને ખબર હતી. ચલો ક્વેશ્ચન નંબર 4 શું છે નદીમ? રીડ કરો ક્વેશ્ચન નંબર 4. હા ક્વેશ્ચન નંબર 4 રીડ કરો નદીમ. Amish. Identify the greetings used of the person. નદીમ ક્વેશ્ચન નંબર 4 બેટા રીડ કરો. આઈડેન્ટિફાય. મિસ રીડ તો કરી દીધું. 4 છે નદીમ, પ્રોપરલી જોઈને રીડ કરો. આઈડેન્ટિફાય ધ ગ્રીટિંગ યુઝડ ફોર ધ પર્સન. ગ્રીટિંગ જે આપણે એક્ટિવિટી મિસ બોલે છે ત્યાંથી માર્ક કરતા જજો. એક્ટિવિટી ડી જે છે ને, એક્ટિવિટી ડી ઈ ક્વેશ્ચન છે, આ માર્ક કરતા જજો મિસ બોલે છે. ક્વેશ્ચન આન્સર્સ પછીનો જે એક્ટિવિટી ડી ઈ છે પેપર સ્ટાઇલ નો ક્વેશ્ચન નંબર 4 ધેટ કેરીઝ 2 માર્ક્સ. સમજાઈ ગયું? ક્લિયર થયું? હવે શેલ વી મૂવ અહેડ, આગળ વધીએ. ઓકે ચલો એના પછી રીડ કરો નદીમ. ક્વેશ્ચન નંબર 5 ને રીડ કરો. Amish. Question answer. 4 marks. ક્વેશ્ચન આન્સર્સ કેટલા છે બોયઝ? યાદ કરો તો કેટલા ક્વેશ્ચન આન્સર્સ ફેરબુકમાં ટીચરે લખાવ્યા છે અને ટેક્સ્ટ બુકમાં કેટલા ક્વેશ્ચન આન્સર્સ છે?
કેટલા ક્વેશ્ચન આન્સર્સ છે ટેક્સ્ટ બુકમાં અલીનવાઝ? મોહમ્મદ ટેક્સ્ટ રઝા, બુક્સમાં હુસૈન. ટેક્સ્ટ બુકમાં 6. હા, અને ટીચરે એક્સ્ટ્રા પણ લખાવ્યા હતા. કેટલા લખાવ્યા એક્સ્ટ્રા ટોટલ? અનસ, કેટલા ક્વેશ્ચન આન્સર્સ લખાવ્યા છે બેટા? ઇલેવન યા 12 ક્વેશ્ચન આન્સર્સ થાય છે, બરાબર? તો એ ક્વેશ્ચન આન્સર્સ માંથી 4 ક્વેશ્ચન આન્સર્સ જે છે એ એક્ઝામમાં પૂછાશે. કાલની એક્ઝામમાં 6 ક્વેશ્ચન આન્સર ટેક્સ્ચ્યુઅલ જે તમારે ટેક્સ્ટ બુક ની અંદર ઇઝીલી આપ્યા છે that, અને બીજા એક્સ્ટ્રા ઘણા બધા ક્વેશ્ચન આન્સર ટીચરે કરાવ્યા છે. તો 11 ક્વેશ્ચન આન્સર્સ છે, 11 યા 12 ક્વેશ્ચન આન્સર્સ, એમાંથી 4 ક્વેશ્ચન આન્સર્સ કાલની એક્ઝામમાં છે એ પૂછાશે. જોઈએ હવે ક્વેશ્ચન નંબર 6 શું કહે છે. કરો બેટા, રીડ કરો. નથી Amish, fill in the blanks with models. 3 marks. ઓકે, મોડલ જે આપણે ઘણા બધા મોડલ્સ કરી ગયા, મિસ લખે છે અહીંયા પર તો તમને યાદ આવે, જેમ કે કેન અને કેનોટ. યાદ છે ને જ્હોન કેન? અને તમારાથી મિસે કરાવ્યું છે કે રૂલર થી તમે શું કરી શકો, શું ન કરી શકો. કેન, કેનોટ. પછી શુડ અને શુડ નોટ. યાદ આવ્યા બધા મોડલ્સ છે નહીં? હા મિસ. બોયઝ આન્સર તો આપો. હા, આ શુડ નોટ અને મે. આ મોડલ્સ પરથી બ્લેન્ક્સ પૂછાશે. મેજરલી કેન, કેનોટ અને શુડ નોટ પરથી જ પૂછાશે. બરાબર? ઓલરેડી એની ઘણી બધી એક્ટિવિટીઝ આપણે કરી ગયા છે યુનિટની અંદર, કેન, કેનોટ ની અને શુડ નોટ ની. એ બધી એમાંથી ટીચરે બ્લેન્ક્સ બનાવીને, સેન્ટેન્સીસ બનાવીને પૂછ્યું છે. જેમ કે જે આપણે ઓલી એક્ટિવિટી કરી હતી કે સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ફ્રોમ ધ ટ્યુ, કે લાઈનમાંથી ધક્કો મારીને બહાર નીકળી જાય છે. તો ઇઝ ઇટ ગુડ ઓર બેડ? તો ખરાબ આદત છે, તો આપણે શુડ નોટ થી કહીશું કે દે શુડ નોટ જમ્પ ધ ક્યુ. એવી આપણે એક્ટિવિટી કરી હતી. એ એક્ટિવિટી છે આઈ થિંક 6. એક્ટિવિટી 6 જે છે એ બધી એક્ટિવિટીઝ જે છે મોડલ્સમાં એડ થશે. હવે લાસ્ટ ક્વેશ્ચન જો રિવાઇઝ કરશું એટલે બધું ખ્યાલ આવી જશે કે વોટ ઇઝ ધેટ એક્ટિવિટી. કરો નદીમ, રીડ કરો લાસ્ટ ક્વેશ્ચન, પછી રિવિઝન સ્ટાર્ટ કરીએ આપણે. Amish, ક્વેશ્ચન નંબર 7 છે, નદીમ રીડ કરો. match the following. 3 marks. મેચ ધ ફોલોઈંગ છે બોયઝ. એક્ટિવિટી 6B જે છે એને મેચ ધ ફોલોઈંગ આપણે કહીશું. જે ઓલરેડી આપણે કરી ગયા છે. યાદ છે એ બધું કે ભૂલી ગયા છો? એ બધી વસ્તુ ટેક્સ્ટ બુક હાથમાં છે તો મિસ બોલે એ બધું તમને ખ્યાલ પડશે. એક્ટિવિટી 6B જે છે એ મેચ ધ ફોલોઈંગ છે. ક્લિયર? હવે ક્લિયર થઈ ગયા કે પેપર સ્ટેજ રિવિઝન સ્ટાર્ટ કરી? આન્સર આપો મને તો જ મને ખ્યાલ આવશે, બાકી નહીં આવશે. હા મિસ. હુસેન ક્લિયર્ડ, અલી નવાઝ ક્લિયર્ડ, મોહમ્મદ રઝા, હા મિસ. તું, પછી બીજા જે બી કોઈ હોય, દર્શન છે, ક્લિયર છે? કોઈને ડાઉટ નથી ને? ઓકે, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. રિવિઝન થી સ્ટાર્ટ કરવું છે. સૌથી ફર્સ્ટ પહેલી સ્લાઇડ થી સ્ટાર્ટ કરીએ. દેટ ઇઝ એમસીક્યુ. તમે એમ કીધું 5 એમસીક્યુ, એકચ્યુઅલમાં 5 એમસીક્યુ નથી, 4 જ એમસીક્યુ છે. તો વિલ લર્ન ફ્રોમ ધ એમસીક્યુ ફર્સ્ટ. નદીમ કરશો રીત તમે કે મિસ બીજાને રીત કરવા આપે? મેં શું કરું તમ તારે? ઓકે, કરો દીકરા. Choose તમે and રીડ tick કરતા હશો તો નો the પ્રોબ્લેમ. correct કરો બેટા રીડ. option. What does the child want to be in the first stanza? Option A tree, B the ocean, C a scientist. ઓકે, અને ફર્સ્ટ સ્ટેન્ઝામાં Tree. ચાઇલ્ડ ને શું બનવું હોય છે? ટ્રી, ઓશિયન કે સાયન્ટિસ્ટ? આન્સર આપો ભાઈ. શું બનવું હોય છે? યસ, એને ફર્સ્ટ સ્ટેન્ઝામાં, સ્ટેન્ઝા એટલે કે પહેલા પેરેગ્રાફમાં એને ટ્રી બનવું હોય છે. યસ. ચલો પછી ક્વેશ્ચન નંબર 2. હા મિસ, કરો દીકરા, રીડ કરતા જાઓ. બીજું કરું કે મિસ? બીજું જ તે કરું ને? હા મિસ. હા, What બીજું જ should હોય ને. swim in the child? A fish, B weeds, C whales.
ઓકે, શું આવશે આન્સર? એની અંદર સ્વીમ એટલે કે તરવું. ચાઇલ્ડ ની અંદર શું તરે એવી એની ઈચ્છા હતી? ફિશ, વીડ કે વેલ? Whales. કયો આન્સર આવશે? ઓપ્શન કયું આવશે? યસ, ઓપ્શન સી વેલ. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 3 Ramesh. રીડ કરો. ખાલી જગ્યા dash has valleys and fountains. A mountain. B the ocean. C a house. ઓકે, આ વેલીઝ અને ફાઉન્ટેન આનો મતલબ શું થાય? ટીચરે બહુ ફાઇન રીતે ડ્રો કરીને સમજાવ્યું હતું મેં તમારે વોટ ઇઝ વેલીઝ એન્ડ વોટ ઇઝ ફાઉન્ટેન. શું થાય છે વેલીઝનો મતલબ બોય? ત્યારે મોહમ્મદ રઝાએ મને 2 વખત ક્વેશ્ચન પૂછ્યો હતો જ્યારે આપણે સમજતા હતા ત્યારે પણ મોહમ્મદ રઝાએ પૂછ્યું હતું મિસ વેલીઝ એટલે શું થાય? તો મોહમ્મદ રઝા અગર એક્ટિવ હોય તેનાથી જ સ્ટાર્ટ કરીએ. મોહમ્મદ રઝા યાદ છે વેલીઝ એટલે શું થાય? બીજા કોઈ બોયઝ ને યાદ છે? હુસૈન ને અલી નવાઝ ને? હા, વેલીઝ એટલે શું થાય ને ફાઉન્ટેન એટલે શું થાય? મિસ વેલીઝ એટલે મિસ ઓલા પથ્થરની આજુબાજુનું ઓલી ખીણ નો હોય. હા દીકરા. હા, અને ફાઉન્ટેન એટલે ફાઉન્ટેન એટલે ઓલો પાણીનો ઓલો શું કહેવાય મોજા 99%. પાણીનો શું કહેવાય? ના 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 ના, પાણીનો ધોધ હોય ને એને કહેવાય. બરાબર. ચલો, થેન્ક યુ સો મચ અલી નવાઝ. તને યાદ છે મારી એક વાત વેરી ફાઇન. એકચ્યુઅલમાં ત્યારે ક્વેશ્ચન આન્સર્સમાં આ વર્ડ મોહમ્મદ રઝાએ પૂછ્યો હતો. હજી આજે મોહમ્મદ રઝા મને આન્સર જ નથી આપતો. નીચે ડ્રો કરીને બતાવ્યું હતું કે આવી રીતે પહાડ હોય અને 2 પહાડ વચ્ચે જે આ ખાઈ જેવું બને ને એને વેલી કહેવાય. બરાબર. 2 પહાડ હોય અને 2 પહાડ વચ્ચે જે અરે ખુદા જસ્ટ એક વાતની એક્સપ્લેન કરે છે ટીચર કે પહાડ ભોજાણી મોહમ્મદ રઝાએ મને પૂછ્યું હતું. ચલો હલો, વાંધો નહીં, કઈ વાંધો નહીં, આપણે સમજવું. વેલીઝ એટલે કે 2 પહાડ વચ્ચે જે ખાઈ બને ને એને વેલીઝ કહેવાય. અને ફાઉન્ટેન જેમ અલી નવાઝે કીધું આપણે હેલ્પ કરી આપણી ફાઉન્ટેન્સ નો મતલબ પાણીનો ધોધ થાય છે. એકચ્યુઅલમાં ફાઉન્ટેન્સ એટલે વેલ ફુવારા થાય. પાણીનો ફુવારો હોય ને એને ફાઉન્ટેન કહેવાય. પણ આ પોયમ ની અંદર ફાઉન્ટેન એટલે પાણીનો ધોધ એ લોકોએ કીધો છે. તો હવે ઈ કઈ 2 વસ્તુ આ વેલીઝ અને ફાઉન્ટેન્સ અને ક્યાં જોવા મળશે? ઓપ્શન એ માઉન્ટેનમાં, ઓપ્શન બી ઓશિયનમાં કે અ હાઉસ ઘરની અંદર. વેલીઝ અને ફાઉન્ટેન્સ અને ક્યાં જોવા મળશે? માઉન્ટેનમાં મળશે. ઓકે, ચલો એના પછી હા, અને એના પછી ક્વેશ્ચન નંબર 4 રીડ કરો નદી. The child wants to be a dash in third stanza. A doctor. B because C બ્યુટિશિયન. બ્યુટિશિયન because કહેવાય નથી. Bicushion. C mountain range. ઓકે. The child wants to be a dash in the third stanza. છેલ્લા સ્ટેન્ઝામાં, ત્રીજા સ્ટેન્ઝામાં એને શું બનવું છે? ડોક્ટર, બ્યુટિશિયન. બ્યુટિશિયન એટલે કે ચામડીના નિષ્ણાત. અને માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળા. શું બનવું હતું એને? માઉન્ટેન રેન્જ. માઉન્ટેન રેન્જ. યસ, એને માઉન્ટેન રેન્જ બનવી હતી. ઓકે બોયઝ, તો આ 4 ક્વેશ્ચન આન્સર્સ છે. આ 4 ક્વેશ્ચન આન્સર્સ માંથી સોરી એમસીક્યુ છે, એમાંથી 3 એમસીક્યુઝ એક્ઝામમાં છે એ પૂછાશે. એકચ્યુઅલમાં ઘણા બધા એમસીક્યુ કરવા હતા બટ શોર્ટેજ ઓફ ટાઈમ નથી થયા. તો અત્યારે આપણે આ 4 એમસીક્યુ માંથી 3 એમસીક્યુ છે એક્ઝામ્સમાં આવશે. ક્લિયર? એના પછી સ્ટોરી હતી કઈ ક્વેશ્ચન આન્સર્સ હતા અને સ્ટોરી હતી. સ્ટોરીનું નામ શું હતું? ટીચરે મૂકી છે સ્ક્રીન ઉપર. શું નામ છે સ્ટોરીનું? કી ટુ હેવન. સ્ટોરી. હા, અને કેરેક્ટર્સ કેટલા હતા એ સ્ટોરીની અંદર? 4. કયા કયા? Who were the characters in this lesson? કિંગ, તેનાલી રામન, પછી કિંગ તેનાલી રામન, પછી ઓલો વિલેજર 1 ને વિલેજર 2. મેઇન તો રહી ગયું. મેઇન જ રહી ગયો. મેઇન કેરેક્ટર અલી નવાઝ. The king. સાધુ. સાધુ.
સાધુ મેઇન કેરેક્ટર, એ તો વિલન છે. સાધુ વગર તો લેસન જ અધૂરો હતો. તેનાલી રમનનું કામ જ નહોતું. અને આ નામનો મતલબ શું થાય? કી ટુ હેવન એટલે કી ટુ એટલે હેવન નો મતલબ જન્નતની શું? ચાવી. કી ઈ એટલે ચાવી અને હેવન એટલે હોય. શું નથી. હા, તો જન્નતની ચાવી હોય ખરા? નહીં. હોય ને, શું કામ ન હોય? ઓફકોર્સ હોય. જે સમજાવ્યું હતું તમારે એવું કોઈ તાળું અને ચાવી નથી, બટ યસ ચાવી તો છે સ્વર્ગની. કેવી ચાવી? યાદ કરો ટીચર આપણે આખો લેસન એક્સપ્લેન કરી કેટલું ફાઇન રીતે આપણે સમજ્યા છે, કેટલી વાતો શેર કરી છે આપણને. તો શું હોય છે કી ટુ હેવન? શું છે ચાવી? શું છે જન્નતમાં જવા માટે? તમારા કામ. ઇફ યુ ડુ ગુડ યુ વિલ ગેટ ગુડ, અને ઇફ યુ ડુ બેડ તો યુ વિલ ગેટ બેડ. તે કીધું તું યાદ છે ને? ઈ જ તે જન્નતની ચાવી છે. બાકી કાંઈ કોઈ તાળું નથી કે કોઈ ચાવી નથી. બટ વોટ એવર ધ કર્મા યુ ડુ, વોટ એવર ધ થિંગ્સ યુ ડુ ડ્યુરિંગ યોર લાઈફ, વેન યુ આર અલાઇવ, જ્યારે તમે જીવતા જીવતા જે બી કંઈ કરો છો, ઇફ ઇટ્સ ગુડ તો ગુડ થશે. અગર કોઈની સાથે ખરાબ કરો છો તો ખરાબ થશે. દેટ ઇઝ ધી ઓનલી કી ટુ હેવન. કોઈ એવી કઈ આવી કોઈ સાધુ બાબા કે એવું કઈ કોઈ વસ્તુ છે જ નહીં. ઓકે, આવો કઈક લેસન હતો, સ્ટોરી હતી, ફાઇન અમેઝિંગ સ્ટોરી હોય છે. શું એ લોકો કઈ રીતે એક્સપોઝ કરે છે તેનાલી રમન સાધુને? શું કરે છે? ટ્રિક શું યુઝ કરે છે? સાધુ વોઝ ધ મેઇન વિલન ઓફ ધીસ લેસન. સાધુ જે છે એવું કહેતો હોય છે કે મારી પાસે મેજિકલ પાવર છે, આઈ કેન મેક એની વન હેપી એન્ડ એની વન રિચ. કોઈ પણ જાતની ઇલનેસ ને ક્યોર કરી શકે છે. ઇલનેસ એટલે બીમારી અને ક્યોર એટલે કે સારવાર કરવી. He can produce coins and gold coins and anything from air. હવામાંથી બધું કરી શકે છે, પેદા કરી શકે છે. તો એને એક્સપોઝ કઈ રીતે, એને કઈ રીતે તેના લીધે મને એનો બધાની સામે પર્દાફાશ કરે છે? યાદ કરો તો આ સીન ને ટીચરે મૂકી જ છે સ્લાઇડ આખી. યાદ કરો કઈ ટ્રીક યુઝ કરે છે તેના લીધે મને એને ઈ શું સાધુ પોલીસ પાસે પાસે લઈ જાય? જન્નતની ચાવી આપો. હા, તો એ શું ટ્રીક શું યુઝ કરે છે? પણ કઈક ટ્રીક હોય છે, કઈક બિયર્ડ એન્ડ ઓલ ધેટ. પછી જે સાધુ છે આ બિયર્ડ. સાધુ જે છે એમ કહી છે કે મારા કાન પાસે આવ્યો અને કાનમાં કઈ કે પેલા એમ કહી દીધું કે વાળ ખેંચી લીધો દાઢીનો એક. યસ. પછી અને પછી શું કરે છે? એડ્રેસ કરે છે. જેમ અલીના માસે કીધું વેરી ફાઇન, વર્ડ ટુ વર્ડ ઈ કહી છે કે ઈ જે છે એના દાઢીનો એક વાળ ખેંચી લે છે અને એને પબ્લિક ના સામે એમ એડ્રેસ કરે છે કે આ જન્નતની ચાવી છે. એકચ્યુઅલમાં આવું કઈ હોતું નથી. ને જેવો રમન એમ કે છે કે આ જન્નતની ચાવી, એટલે આખું ટોળું સાધુ ઉપર જે છે એ રસ્ટ કરે છે, એના ઉપર ચડી જાય છે અને બધા એના દાઢીના વાળ ખેંચવા માંડે છે. સમથિંગ લાઈક ધીસ વોઝ ધ એન્ડ. તમને લેસનમાં પોરવવા માટે ખાલી રિવાઇઝ કરાવ્યું. બટ વી આર હેડિંગ ટુવર્ડ ટ્રુ ઓર ફોલ્સ. હવે ટ્રુ ઓર ફોલ્સ જોઈ લઈએ. એ પણ રિવાઇઝ કરી લે, બીકોઝ ટ્રુ ઓર ફોલ્સ 3 માર્ક્સના છે. 11 ટ્રુ ઓર ફોલ્સ, જેની ટીચરે તમને વાત કરી હતી કે યુનિટ પતે એની પછી જ તરત ટ્રુ ઓર ફોલ્સ છે. તો 11 ટ્રુ ઓર ફોલ્સ રિવાઇઝ કરી લઈએ, પછી 1 બાય 1 બધી એક્ટિવિટીઝ રિવાઇઝ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે એક્ઝામ્સમાં આવશે. નદીમ, કરશો તમે રીત કે મિસ બીજાને આપે રીત કરવા? ના ના, મેં શું કરું તમને? ઓકે દીકરા, કરો રીત. ફર્સ્ટ, the sadhu had many followers. તો ટ્રુ કે ફોલ્સ આવશે? શું આવશે બોયઝ? બોલો આન્સર. જો તમારે આપવાનો છે. વી આર ડુઈંગ રિવિઝન. ટ્રુ. અગર ચાહતે તો મિસ સાંજે ગ્રામરનો લેસન 1 સમજાવીને એક્ઝામમાં પૂછી શકશે. બટ નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધેટ. આઈ વોન્ટ ટુ મેક યુ લર્ન. મને ગોખણપટ્ટી નથી કરાવી, મને સમજાવવું છે તમને. બાકી મીન્સ જો આજે કરાવતા આપી દે પીડીએફ ને તમે આરામથી ઉતારા મારીને લખી શકતા. બટ નો, વી આર નોટ ડુઈંગ ધેટ. યુ હેવ ટુ લર્ન. તો હાલો મને કયો આન્સર આપો. તો સાધુ એટ મેની ફોલોવર્સ એનો મતલબ શું થાય? ટ્રુ. પેલા એમ થાય કે પણ સાધુ એટલે તો સાધુ જે છે એના ફોલોવર ઘણા બધા હતા એમ. હા, તો ટ્રુ, ઓબ્વિયસ, સાચું જ છે. ચલો પછી. The king wanted to meet the સાધુ, એટલે કે રાજા હતો એ સાધુને મળે છે, તો કે ફોલ્સ. ઓકે, ફોલ્સ. ચલો હું રીડ કરું છું. નદીમ, સોરી અલીનવાઝ, તમે સમજાવજો.
અને બાકીના બોયઝ પાર્ટિસિપેટ કરજો. ધ્રુવ તો ગાયબ જ થઈ ગયા, અનસનો આજે કોઈ અવાજ નથી, હારીશ તો હવે જોઈન જ નથી થતા, મોહમ્મદ રઝા કેટલા છે ખુદાને ખબર, એક પણ મોહમ્મદ રઝા મને રિસ્પોન્સ નથી આપતા, એટલે આન્સર આપજો. ચલો નંબર 3, તેનાલી રમન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. શું આવશે અલીના વચનનો મતલબ? તેનાલી રમન જે છે અહીંયા એને ખોટા સાધુની રિસ્પેક્ટ કરતો નથી, તો કે ફોલ્સ. યસ, નો, ટ્રુ. ટ્રુ True. આવે ટ્રુ દીકરા. આવશે, એ નથી આવતું. હા, આ વાત સાચું છે. એને કોઈ જાતનો રિસ્પેક્ટ નહોતો આ સાધુ માટે. એ તો એને એક્સપોઝ કરવા જ આવ્યું. ચલો 4th હું રીડ કરું છું. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. ખરેખર પવિત્ર માણસ હતો આ સાધુ. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ફોલ્સ. હા, ફોલ્સ. ફોલ્સ. ચલો 5th વન હું રીડ કરું છું, તમે બધા આન્સર આપજો. 5th વન એવું કહે છે, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુની દાઢી જાદુઈ હતી. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. 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 ઓકે, ચલો 6th વન. તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રમનને રિયલી ખરેખર જન્નતમાં જવું હતું. હેવન એટલે જન્નત. તો ટ્રુ કે ફોલ્સ? ખોટું. ફોલ્સ. એને કોઈ જન્નતમાં જવાની ઈચ્છા જ નહોતી. જસ્ટ ઓનલી વોન્ટેડ ટુ એક્સપોઝ ધીસ સાધુ, બસ. ચલો નંબર 7. સાધુ મેડ ધ વિલેજર અ રિચ મેન. સાધુ જે છે વિલેજરને રિચ મેન પૈસાદાર બનાવી નાખે છે. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ફોલ્સ. એની પાસે કોઈ શક્તિ જ નહોતી. અગર એ પૈસાદાર બનાવી શકતો તો પોતે બધા પાસે પૈસા માંગે. ઓકે, ચલો નંબર 8. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. કેર્ડ એટલે કે એને સાર સંભાળ રાખી, કે રાજાને એના પબ્લિકની, એના લોકોની ચિંતા હતી. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. 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 રાજાને એના પ્રજાની ચિંતા હતી. પછી નંબર 9. ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું, મની એટલે પૈસા, ફોર ધર સર્વિસીસ એટલે કે એની સેવાઓ માટે. કે સારા સાધુ હંમેશા પૈસા માંગે છે. ફોલ્સ. ક્યારેય જે ફોલ્સ. સાચો ને એ કોઈ દિવસ પૈસા ન માંગે. એને મદદ જ કરવી હોય ને તો એ ડાબા હાથે આપી દે કે જમણા હાથે ખબર ન પડે કે આની હેલ્પ થઈ. રાઈટ? ચલો નંબર 10. ધ કિંગ ટ્રસ્ટેડ એટલે કે વિશ્વાસ રાખવો. તેનાલી રમન. રાજા તેનાલી રમન પર અટૂટ વિશ્વાસ. અને લાસ્ટ ક્વેશ્ચન તમારા માટે. વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ? યસ કે નો? નો. નો. ફોલ્સ. અરે જરૂર જ નો. નથી. તમે બધા આટલા હોશિયાર છો, આટલા સ્માર્ટ છો, હા થોડા લેઝી છો કે મને ઘડી ઘડી કેવું પડે છે નામ બોલી બોલીને કે આન્સર આપો આન્સર આપો. બાકી યુ ઓલ આર માશાલ્લાહ વેરી ગુડ એન્ડ વેરી સ્માર્ટ. આવી કોઈ તમને ક્યારેય જરૂર નહીં પડે, બીકોઝ યુ ઓલ આર વેરી ગુડ. ઓકે, ક્લિયર થઈ ગઈ. 11 ટ્રુ ફોલ્સ હતા, એમાંથી 3 માર્ક્સના ટ્રુ ફોલ્સ આવશે, જે આપણે રિવાઇઝ કરી લીધા. હવે આ એક્ટિવિટી બી છે, જેમાં આપણે ઘણી બધી વાત કરી ને. ક્વેશ્ચન નંબર 4 મેં કીધું કે આઈડેન્ટિફાઈ ધ પર્સન ઇન ધ સ્ટોરી. આ ઈ એક્ટિવિટી છે, બરાબર? હું રીડ કરું છું, આન્સર તમે આપજો, બરાબર? હવે આપણે ચેન્જ કરીએ. હું રીડ. આમાં તમને પર્સનને આઈડેન્ટિફાઈ કરવાનો છે કે કોના ઉપર આ વાત થાય છે, અને ધેન વી હેવ ટુ રાઇટ ધેટ નેમ. ફર્સ્ટ વન તો કરીને જ આપ્યો છે કે હી લીવ્ડ ઇન ધ કેમ્પ, કે આ વ્યક્તિ તંબુમાં એટલે કે કેમ્પમાં રહેતો હતો. તો કોણ હતો એ? સાધુ. સેકન્ડ થી સ્ટાર્ટ કરીએ. હી ટુક આઉટ બહાર કાઢે છે કોઈન સિક્કા ફ્રોમ હિઝ પોકેટ. એના ખિસ્સામાંથી સિક્કા કાઢે છે. કયું કેરેક્ટર હતું વિલેજર ટુ. સિક્કા કાઢીને સાધુને આપી છે? સ્પેલિંગ બોલો. VILLEGER. વિલેજર પછી ડેશ પછી 2. વિલેજરમાં દીકરા એ આવે હો, અલીનવાઝ ઈ નો હા. આવે. VILLAGER એનો આવે બેટા. ચલો હાલો બોયઝ, હું થર્ડ રીડ કરું છું. આન્સર બધા આપજો. ખાલી અલીનવાઝ એટલો જ બધી હાઈટ લઈ જાય છે, એના જ વખાણ થાય છે. પછી ક્વેશ્ચન નંબર 3 મતલબ સેન્ટેન્સ 3. હી રશ્ડ ટુ ધ સાધુ. રશ્ડ એટલે કે દોડીને સાધુની તરફ ભાગે છે. કોણ હતું આ કેરેક્ટર? તેનાલી રામન. યસ, તેનાલી રમન. જો બોયઝ
પાર્ટિસિપેટ કરજો બીકોઝ બધી વસ્તુ જે છે ઈ ચેકઆઉટ થાય છે. માલવિકા મિસ બધું જોવે છે. બધા આન્સર આપજો, બધા બોય પાર્ટિસિપેટ કરજો. ચલો એના પછી હા મિસ. he wanted to discuss the new road project. આ વ્યક્તિને નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવી હતી. કોણ હતો આ વ્યક્તિ લેસનની અંદર? યાદ કરો, જેને રોડ પ્રોજેક્ટ પહેલો સીન છે, સૌથી પહેલો સીન જ્યારે એન્ટ્રી થાય છે કોર્ટિયરની, વિલેજરની, તેનાલી તો કોને રોડ પ્રોજેક્ટ કોને ડિસ્કસ કરવું? The king. કોર્ટિયરને, વિલેજરને? હા, ધ કિંગ. ધ અને KING કિંગ. હવે એના પછી 5th one he produced coins and fruits from the air. Produce સાધુ. એટલે પેદા કરવું. એ હવામાંથી. આ તો પાકું સાધુ. આવડે છે બધાએ. હા, SADHU. ચલો એના પછી number 6. હા, SA. ચલો એ થોડોક આમ થઈ ગયો છે. હવે નંબર 6. He plucked the first hair from the sadhu's beard. Plucked એટલે ઓલો તેનાલી રામન. તેનાલી પણ રમન. પ્લગ એટલે પ્લગ. અરે પ્લગ નો મતલબ શું થાય? PLUCKD પ્લગ નો મતલબ શું, મીનિંગ શું થાય? ખેંચવું. વોટ ઇઝ? હા, એમ આન્સર તો આપણે. અને આન્સર રાઈટ છે. યસ, તેનાલી રમન. તેનાલી રામન. મારી સ્ક્રીન નાની છે એટલે હું થોડુંક આમ સ્પીડમાં જાઉં છું. એના પછી નંબર 7. He came from the Himalayas. કોણ હોય છે જે હિમાલયમાંથી આવ્યું છે? હિમાલય મોલમાંથી. સાધુ. સાધુ. હિમાલય મોલ. તું હિમાલય મોલમાંથી આવ્યા છે એમ? પર્વત ઉપરથી. ઓકે, ચલો. અને લાસ્ટ વન. He took away the sack. સેક એટલે શું થાય? SSCK સેક એટલે SSCK સેક એટલે શું થાય? બોલ, યાદ કરો. અરે ખુદા, પાછું ભૂલી ગયા. સેક એટલે કોથળો થાય. કોથળો. ઈ કોથળો લઈ લે છે. તો કયો વ્યક્તિ હતો લેસન ની અંદર જે કોથળો લઈ લે છે? અને શેનો કોથળો હતો? વોટ વોઝ ધેટ ઇન ધેટ સેક? ઓલા વસ્તુનો કયો ઓલો આપે ને ઓલા એના કામ કરવાની બદલે. તો એની અંદર કયું હોય છે? એની અંદર ગ્રેન્સ હોય છે, અનાજ હોય છે. કયું અનાજ ભરેલો કોથળો હોય છે? રાઈસ ઓફ સેક. અને કોણ લઈ લે છે? સાધુનો માણસ ઓલો હતો ને ઈ. Assistant. કયું કેરેક્ટર? અસિસ્ટન્ટ. ઓકે, અસિસ્ટન્ટ સ્પેલિંગ આપો, હું ભૂલી ગઈ છું. અસિસ્ટન્ટ નો સ્પેલિંગ મને યાદ કરાવો. AISSTANT. નો, બરાબર બોલે છે. ASS આવે. ASSISSTANT. અસિસ્ટન્ટ આવી રીતે આવે. બરાબર, ક્લિયર થઈ ગયું હવે? ચલો, તો આ હતી આપણી એક્ટિવિટી બી, જે પેપર 10 નો ક્વેશ્ચન નંબર 4 હતો કે આઈડેન્ટિફાઈ ધ પર્સન. વધી આગળ, બટ આઈ થિંક વી ડોન્ટ હેવ મચ ટાઈમ. જોઈ લે તો પણ એક વખત 10-14 થઈ ગયું. એના પછીની એક્ટિવિટીઝ જે છે, ક્વેશ્ચન આન્સર્સ છે, કરી લે એક વખત. જે 6 ક્વેશ્ચન આન્સર્સ છે એ કરો. કોણ રીડ કરે છે? એક સાથે મિસ રીડ કરું. લઈએ. અલી નમસ્કાર. હા બેટા, કરો રીડ. રિવાઇઝ જ કરવું છે. Question answer. Question 1. Where did the king's minister go? મિસ આન્સર આવા રેડ કરી નાખું ને? હા દીકરા, મિસે પ્રેઝન્ટ કરી દીધું. Answer. The king minister went to the sadhu's camp. Question 2. What did the people offer to the sadhu? The people answer. The people offer gold coin, clothes, animals, grains, vegetable and dry fruit to the sadhu. Question 3. એક મિનિટ, What અલી નવાજ.
વોઇસ કોઈને ડાઉટ હોય, કોઈ પણ આન્સર ભૂલાઈ ગયો હોય, કોઈ પણ ક્વેશ્ચન ન સમજાતો હોય તો પૂછી લેજો. બીકોઝ આ બધું તો આપણે બહુ પહેલા કરી લીધું અને રિવિઝન કરી લીધું છે, લર્ન બી કરી લીધા છે. આ લાસ્ટ રિવિઝન છે એક્ઝામ. તો કોઈ પણ ડાઉટ હોય તો ઇન બિટવીન પૂછી લેજો, પછી આપણે લેક્ચરને વાઇન્ડ અપ કરીશું. બરાબર દીકરા, રીડ કરો ક્વેશ્ચન. Question 3. What did the sadhu do by puja? Answer. The sadhu CURED crude. Crude જ થાય ને? Curd. ના ના, ક્યોર્ડ કહેવાય, ક્યોર્ડ. Cured any તો સાધુ ક્યોર્ડ illness by puja. પછી question 4. What was the sadhu's promise to villager to? Answer. The sadhu promised to make villager to rich. ઓકે, પ્રોમિસ એટલે કે વચન આપવું. શું પ્રોમિસ આપે છે એને? તો કે હું તને રિચ બનાવીશ, પૈસાદાર બનાવીશ, એવું એને એ વચન આપે છે. ઓકે, આઈ ડોન્ટ થિંક વી ડોન્ટ હેવ, ઇટ્સ ઓલરેડી 10:15. કાંઈ વાંધો નહીં. કાંઈ ડાઉટ હોય, ક્વેશ્ચન આન્સર્સ એન્ડ ઓલ ધીસ, કાંઈ પણ ડાઉટ હોય, અગર કાંઈ બી ન સમજાતું હોય તો ડુ આસ્ક મી એટ એની ટાઈમ, પૂછી લેજો. બરાબર. બાકી જે કાંઈ એક્ટિવિટીઝ આપણે આ લેસનમાં કરી છે, જે મિસ દેખાડી દે તમને,